હેલો દોસ્તો, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો। તો સ્વાગત છે તમારું બધાનું નવા વિલોગમાં। તો ભાઈ અત્યારે વાગી ગયા છે 5:30 અને જો અત્યારે આપણે બધું દુકાનની તૈયારી કરી રહ્યા છીએ। તોય મેં કીધું ચાલો વિડીયોને સ્ટાર્ટ કરી જ દઈએ આપણે। તો એમને બધું પડ્યું જ છે, તોય મેં કીધું ચાલો કામ કરી જ નાખીએ, વિડીયો સ્ટાર્ટ કરી જ દઈએ। કારણ કે આપણા ફ્રેન્ડ્સ ફોલોવરને ઘણી બધી કોમેન્ટો પણ આવતી હોય છે, તો હું કોમેન્ટમાં નામ પણ બધાના લઈશ કે કોણ કોણ સારી સારી કોમેન્ટ કરે છે, અને તો હું બધાના નામ પણ લઈશ। આપણા સબસ્ક્રાઈબર હશે જે એ લોકો વધુને વધુ સબસ્ક્રાઈબ કરાવશે એમના પણ આપણે નામ લેશું આપણા વિડીયોમાં। તો ચાલો શરૂઆત કરી દઉં વિડીયોની। તો બસ જો જોઈ શકો છો તમે, આપણે ફૂલ કામનું આમ પડેલું છે। તો આગળ જો અડધી જ કલાકમાં મસ્ત બધું ક્લીનઅપ કરી નાખીએ ભરીને। 5:30 થયા છે, 6 વાગે ને તો 6 વાગ્યામાં બધું મસ્ત ક્લીનઅપ કરી નાખીએ અને તમને મળું છું। તો ચાલો આગળ બન્યા રહેજો વિડીયોમાં। આપણે શું કરીએ છીએ શું નહીં બતાવશું। આપણો વિડીયો એક બે દી આમ તેમ થશે, પણ વિડીયો મળશે તમને જોવાના અને તમને મજા પણ આવશે વિડીયો જોવાની। તો ચાલો બન્યા રહેજો, અને જો અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ને બીજાને પણ સબસ્ક્રાઈબ કરાવજો। ચાલો મળીએ છીએ આગળ। તો જોઈ લો મિત્રો, આપણે બધું જ મસ્ત ક્લીન કરી નાખ્યું। જો કપડાં એક સંકેલવાના રહે એ સંકેલ નાખશું, બાકી ઓસરી બોસરી ધોઈ નાખી, રસોડો પણ ધોઈને ક્લીનઅપ કરી નાખ્યું મસ્ત બધું। આજે થોડીક ફ્રીજની પણ સાફ સફાઈ કરી નાખી। ફ્રીજ ખાલી થયું હોય ને અત્યારે, તો મેં કીધું હાલો થોડુંક આમ લૂછી નાખું, બાકી તો પછી રોજ તો કાંઈ વારો ન આવે। તો જો અહીંયા ખાટલી વાસણ ઉટકાઈ ગયા છે, અહીંયા પણ ક્લીન કરી નાખ્યું છે ઓરડીમાં। મારા ભાઈ ગયા હોય ને તો મેં કીધું હાલો ચાલો ક્લીન બધું કરી નાખું, પછી ભાઈ હોય ને તો મને કાંઈ કરવા ના દે। તો હજી હવે થોડું ઘણું રહ્યું છે તો એ પછી કરશું। કપડાં સમજાવવાના, તો પેલા હું નાતું બાતું ઓળીને તૈયાર થઈ જાઉં। તો હજી અમને આવશે એટલે પાછું એ ચાલુ જ હોય અમારે વીખવાનું વેર વીખવાનું। થોડું ઘણું ઘરમાં ક્લીન કર્યું, કારણ કે પછી ઘરમાં નીચે તો કાંઈ થાય નહીં, કારણ કે નીચે તો એક સાઈડ બટેટાનો ઢગલો છે ને એક સાઈડ ડુંગળીનો, કારણ કે આપણે ઓલામાં થોડોક એક જ રૂમ છે એટલે બધું એડજસ્ટ કરી નાખીએ, પણ હાલે અમારે 2 જ જણાને રહેવું હોય, પછી હું એવડા મોટા મકાન રાખીને કરું। અને આ ભાઈ ઘણા લોકોની મસ્ત કોમેન્ટ પણ આવે છે, તો ત્યારે મને નામ યાદ નથી, એક છે કોમેન્ટ બહુ મસ્ત, એ નામ યાદ આવશે એટલે હું બોલીશ આગળ વિડીયોમાં। તો હવેથી જેની કોમેન્ટ આવશે વિડીયોમાં એ આપણે નામ સહિત બોલશું બધાની। સરસ કોમેન્ટ હશે તો એવી ને એવી કોમેન્ટો કરતા રહ્યો, અને કેવા વિડીયો બનાવવા એ પણ કોમેન્ટ કરતા રહ્યો, તો આપણે એવા વિડીયો પણ બનાવશું। અને હા, તમને અમારા વિડીયો કેવા લાગે છે એ પણ કોમેન્ટ કરજો, તો આગળ પણ આપણે નવા વિડીયો બનાવતા રહીશું। અને બસ તો કાંઈ નહીં, હવે જો બધું કામ થઈ ગયું કમ્પ્લીટ। સવારના એમને હોય તો અત્યારે જ 7 વાગે નવરા થાય, તો 7 વાગ્યા સુધી તો ફૂલ કામ ચાલુ જ હોય। તો હવે નવરા થયા છીએ, તો ચાલો હવે બસ હવે શાંતિ હોય રાતના 12:30 સુધી, પછી 12:30 આવે સીધા, એટલે 12:30 આપણે રસોઈને એવું કરવાનું હોય। તો બસ 12:30 આવે એટલે એટલું બધું કાંઈ ન હોય રસોઈમાં, પણ ભાખરીને એવું કાંઈક હોય તો એવું બનાવી નાખશું। તો ત્યાં સુધી બન્યા રહેજો, હમણાં અમારા ભાઈ આવશે પછી આગળ બતાડું છું શું કરીએ શું નહીં। અને કાલનો વિડીયો શૂટ કરેલો છે પણ એડિટિંગ કરવાનો બાકી છે, એટલે મેં કીધું ચાલો આજે હવે એડિટિંગ થઈ જશે તો આજ રાત સુધીમાં, બાકી કાલે તો વિડીયો આવી જ જશે। અને ભલે આપણે મોટા એટલા બધા તો યુટ્યુબર નથી, પણ જેવા આવડે એવા બનાવીએ છીએ। જો આ જગ્યાએ કોઈ મોટું યુટ્યુબર હોય તો વધુ સપોર્ટ કરે, પણ આપણને આવડે એવા વિડીયો બનાવીએ, એટલે થોડોક સપોર્ટ તમે કરજો। થોડાક વિડીયો વધારે સારા બનાવવાની ટ્રાય હું કરીશ, બનશે એટલી। બાકી તમે જો સપોર્ટ કરશો તો પણ મને પણ મજા આવશે। એટલે આપણે 1000 સબસ્ક્રાઈબર કરવાના છે, તો થોડોક સપોર્ટ કરો તો જેથી મારે પણ 1000 સબસ્ક્રાઈબર થઈ જાય અને મને પણ મજા આવે વિડીયો બનાવવાની। એટલે બસ આવું છે। અને આપણે કાંઈ એવા બધા મોટા ક્રિએટર નથી કે સારા કેમેરા લઈને પણ શૂટ કરી શકીએ, એટલે આપણે તો અત્યારે નોર્મલ ફોનમાં જ શૂટ કરીએ છીએ। તો બસ વધુને વધુ શેર કરજો, વધુને વધુ સપોર્ટ કરજો, અને વધુને વધુ સબસ્ક્રાઈબ કરજો, જેથી મને પણ વિડીયો બનાવવાની મજા આવે। અને બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો। અને હવેથી
જે લોકોની કોમેન્ટ મસ્ત સારી હશે એ લોકોની કોમેન્ટ આપણે આપણા વિડીયોમાં એમનું નામ પણ બોલવામાં આવશે અને સબસ્ક્રાઈબરની કોમેન્ટ પણ વાંચવામાં આવશે. તો ચાલો બસ આટલું જ હતું. અને આ હવે દર્શુભાઈ આવે પછી બતાડું છું. ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં. બાકી કામ તો આપણે તો અહીંયા આવી ગયા છે અમારા દર્શુભાઈના દોસ્તાર. અને એના માટે એનો દોસ્તાર છે ને પફ લાવ્યો છે તો એ ખાય છે. અને હવે બસ આપણે તૈયાર થઈ ગયા તો બહાર થોડીક વાર બેસવા જઈએ અને પછી આવીને હવે થોડું ઘણું રહ્યું એ કરી નાખશું. બાપ હવે પછી થાકી ગયા અને કીધું હાલો થોડીક વાર 10-15 મિનિટ બહાર જઈ આવું, પછી આવીને દીવાબત્તી કરું અને પછી કપડાં હંકેલવાના છે કે હંકેલું. તો ત્યાં સુધી બન્યા રહેજો. ને જો સિદ્ધાર્થ હવે વયા ગયા, નીકળી ગયા. આપણે ચલી ગઈ બતાડું તો જાય છે. તો ચાલો આપણે જઈએ બહાર. આપણે લોકો આવી ગયા છીએ બહારથી અને અમારા દર્શુભાઈ કરી રહ્યા છે દીવાબત્તી. દીવાબત્તી કરી લઈ અને બસ કાંઈ નહીં. તો ચાલો હવે કાંઈ કામ તો છે નહીં. હવે જોઈએ દીકા રહેવા દે ને આડી જાય શું કરીએ, કંઈક કરશું. ઘરમાં ડોળું આમ તેમ. હા અમારા ભાઈને તો રોજ આઈસ્ક્રીમ જ ખાવા હોય અને રોજ બહારનું જ ખાવું હોય. સારું સારું દો તો એને બહુ ભાવશે, પણ ઘરનું આંકડી દેશો ને તો એને નહીં ભાવે. એટલે હવે કંઈક એને જમવું છે બનાવી દઈશું. થોડું ઘણું પડ્યું છે અને થોડું ઘણું બનાવવાનું છે, બનાવી નાખીએ. બસ લે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો.